એ તારો મારવાડ જોવા લઈ જા મારા રમશા રનુજા મન મોયો રેલુલ. તો ગાઈસ કેટલા બધાની દનની રાહ જોઈ રહેલા ને બધું મારું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. આજે તો 5 તારીખ થઈ, કાલે 6 તારીખ અને પરમદાડે 7 તારીખ. 7 તારીખે હું નીકળી રહ્યો છું મહીસાગર, આપણે મતલબ મારા ઘરેથી તો રણુજા મંદિર સુધી, અને એ બી અખંડ દીવો લઈને. તમે બધા કહેતા કે અખંડ દીવો તું ભાઈ કેમ લઈને જાય છે, તો એમાં એવું છે કે મારા પરિવારમાં મેં થોડુંક એવું હતું ને એટલા માટે મેં મોનતા મોગી લેલી. અમારા ફળિયામાં મંડળી હતી ને, તો પછી ત્યાં પેલા લાખો વણજારું મતલબ મોનતા લે ને એવી રીતે મેં પણ મોનતા લીધેલી. તો બધું હવનું સારું થઈ ગયું છે. એટલે બધા એમ કહે કે આપણે મોનતા લીધેલી હોય ને અને પૂરી કરી દેવી પડે, બાકી ગમે તે અડચણ આવે. એમ બધું સારું થઈ ગયું છે એટલે મારે મોનતા પૂરી કરવા જવાની છે 7 તારીખે. પરમ દિવસે હું નીકળી રહ્યો છું. અને તમે બધા એમ કહેતા કે ગોગુભાઈ તમે અખંડ દીવો લઈને જવાનો છો. હા ગાઈઝ, હું મારા ઘરેથી તો રમાપીર બાપાના મંદિર સુધી અખંડ દીવો લઈને જવાનો છું, એ પણ ખુલ્લા પગે જવાનો છું. અને બીજી વાત કે તમે બધા કહેતા કોમેન્ટોમાં કે અમારે પણ અખંડ દીવાના દર્શન કરવાના છે, તો તમારો રૂટ કયો છે? તો હું તમને મારો રૂટ કહી દઉં. હું મારા ઘરેથી નીકળીને જઈશ ખાનપુરથી બાકોર, બાકોરથી માલપુર, માલપુરથી મોડાસાથી હિંમતનગરથી પાલનપુર, અને પાલનપુરથી ભીનમાલ થઈને પછી હું મતલબ ત્યાંથી પછી રાજસ્થાન આવી જાય છે. તો આ મારો રૂટ એવું છે. માલપુર, મોડાસા અને હિંમતનગર અને પાલનપુર એ રૂટ છે. પછી ત્યાંથી થોડુંક શોર્ટકટ હશે તો આપણે શોર્ટકટ કરી દઈશું, બરાબર. બાકી જે મોજેલું બધું હવનું સારું થઈ ગયું છે. અને આ દીવો છે, આને અંદર અખંડ દીવો રહેશે. અને આ ખાલી કાચની પેટી છે, પવન થકી આ ઓલાય નહીં ને એટલા માટે. અને રોમાપીરના નીચું તો કોઈ બધું એટલા માટે રોમાપીરના ખેસ બહુ દીધી છે. જો કઈ ને ગાઈસ થોડુંક ટાઈમ હોય તો કમેન્ટમાં જય રામાપીર લખી દેજો, બસ જય રામાપીર.